સર, મારું નામ છે યશ પટેલ અને હું સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી આપણે ગાંધીનગર છે ત્યાંથી આવ્યો છું. તો અત્યારે હાલ અમારી યુનિવર્સિટી જે છે એ 2005થી ચાલુ કરી છે. 2005ની અંદર અર્યંત સ્કૂલ ઓફ ફાર્મસી કરીને સ્ટાર્ટ કર્યું હતું. ધેન એના પછી 2017ની અંદર આપણી પાસે યુજીસીનું અપ્રુવલ આવી ગયું હતું, જેથી આપણે યુનિવર્સિટીમાં કન્વર્ટ થઈ ગયા છે. યુનિવર્સિટીની અંદર ડિપ્લોમા, ડિગ્રી, માસ્ટર, પીએચડી જેવા તમામ બધા કોર્સો આપણે ત્યાં ચાલી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓને જે તે કોર્સમાં એડમિશન માટે એપ્લાય કરવું હોય તો કરી શકે છે. જેમ કે આપણા ત્યાં આગળ જનરલ કોર્સ બી ચાલે છે એમ જે હોનર્સ કોર્સ આવે છે એ બી આપણે ચાલે છે. મતલબ વિદ્યાર્થી એક જેમ કે બીકોમ છે તો બીકોમ હોનર્સની અંદર કોઈ બી 2 સબ્જેક્ટ ચૂઝ કરી શકે છે, જેથી એને 2 સબ્જેક્ટની સર્ટિફિકેટ મળી શકે એ રીતે. બીજું, અમારી યુનિવર્સિટી જે છે એ યુજીસી, એઆઈસીટી, મિનિસ્ટ્રી ઓફ વાયુસ ધેન એફિલેટેડ છે. તો આના બેઝ ઉપર વિદ્યાર્થીને માની લો કે અગર ઇન્ડિયાની અંદર ગવર્મેન્ટ જોબ માટે એપ્લાય કરવું હોય તો બી શાંતિથી કરી શકે છે આરામથી. એન્ડ અગર માની લો કે વિદ્યાર્થીને એબ્રોડ જવાનો પ્લાન હોય તો એબ્રોડમાં બી કોઈ બી સારી એવી ઇન્ટરનેશનલ કંપની માટે એપ્લાય કરી શકે છે, એ રીતનું છે. અમારું જે હાઈએસ્ટ ઇન્ટરનેશનલ પેકેજ જે છે એ 48 લાખનું છે. જેમ કે અમારી યુનિવર્સિટીની અંદર ગૂગલ, HP, માઇક્રોસોફ્ટ, બાયજુસ એવી તમામ ઘણી બધી કંપનીઓ, જેમ 400+ કંપનીઓ દર વર્ષે આવે છે પ્લેસમેન્ટ માટે. તો શું વિદ્યાર્થીઓને એટલો બેનિફિટ મળે. અને અમારી જે યુનિવર્સિટી છે જેનું નામ છે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી. તો જે સ્ટાર્ટઅપ છે એ ઇન્ડિયાની ફર્સ્ટ યુનિવર્સિટી છે જે અમારી છે સ્ટાર્ટઅપને રિલેટેડ. તો મતલબ વિદ્યાર્થીની પાસે કોઈ એવો આઈડિયા હોય સ્ટાર્ટઅપ કરવા માટેનો, જે અમારી યુનિવર્સિટીમાં આવીને જ કહે છે કે મારી પાસે આ પ્લાન છે, આઈડિયા છે, જે પ્રોજેક્ટ મારે લોન્ચ કરવો છે, તો અગર એ કરવો હોય તો વિદ્યાર્થીને ફંડની જરૂર પડતી હોય છે. તો અમારા ત્યાં આગળ આવીને અગર એ કહે છે તો અમે એને ફંડ બી પ્રોવાઈડ કરીએ છીએ. જો આઈડિયા વેલિડ હોય, અગર પ્રોજેક્ટ એનો સારો હોય તો એ લોન્ચ બી કરી શકે છે.